જે છે એને જાણવાનું માણવાનું ને આનું યુઝ કરવાનું ઓનલીમાં ઓનલી હું મતલબ માણસ આપણે એનું ઓલું કરવાના છીએ. બાકી તો એ ગમે તેવું કાંઈ ખેતીવાડી રાયડો ને કપાસ રાયડો કપાસ કપડા જજવા થોડું ઉપરનું ડેમ છે ને એ ભર્યું હોય ત્યાં સુધી આ પાણી ઓલું થાય પછી ઊંડા જાય એટલે તરત સારું પાણી તો કંઈ આવવા માટે કોઈ ના ના એનો તો રસ્તામાંથી આવી હશે ને અહીંથી આવી હશે. હા હા તળાવનો સીન લઈ હેલો સરજી શું છે મજામાં સરજી? સરસ સરસ હા શરૂ ટાઈમ શરૂમાં જરાક એમાં ફેરવીએ આ દિવાલ થઈ જાય એટલે પછી શું છે હમણાં તો બહુ છે જો ચાલુ હા આપણે જોતા બી એવું નથી આગળ રોસ્ટિંગમાં છે એની ડોક છે ને એની પીઠ ઉપર રાખી દીધી હોય કારણ કે એની ડોક લાંબી છે ને એટલે એને પીઠ ઉપર એને સપોર્ટ દેવો પડે. બીટુભાઈ અહીંયા જ છે ને આગળ રાખી ગમે વાળું લઈ ગયો બીટુભાઈ કચ્છના રણમાં એનું નેસ્ટિંગ પ્લેસ છે અને આ બધા કૂટ છે કાળા જેને આપણે બગડલા કહીએ જો એના સફેદ તિલક છે જો એના કપાળ ઉપર એને બગડલા કહીએ. ઓલી લિટલ ગ્રીપ છે નાની
ચમકીને આવીને ઊભું રહી જાય તો એ તો મારું જામનગર થયું, તમારું થયું, બરોબર છે. એટલે આપણે ગમે એને ઓલું કરી શકીએ. એમાં માણસો ઊભા હશે ટાવરમાં. જો એક ગાડી ટાવર મોટું દેખાય. હા દેખાય આ જો સગા જો ઠેઠામાં આઘું આઈ જો એટલે ઓલું ટાવર દેખા ઠેઠામાં આઘું છે ને નજીક આમાં એક ગાડી હોય જ જઈ છે ગાડી હવે ન દેખાય. હવે નો ટાવર જ બતાવશે. ટાવર ટાવર બતાવો ઉપર માણસો ઊભા. આમ આઘું છે એટલે તો પદાર્થ છે હા એટલે પાણી એને અસર નહીં કરે એમ. હમ, હવે જ્યારે ઓલા લાકડા ઉપર બેઠા ને હમ. ઈ કોર્મોનન્ટ છે. ઈ 4 જાતના એવા પક્ષી છે કે જેના ઉપર ઓઇલી ગ્રંથિ નથી એટલે એને પાંખો સુકાવી પડતી હોય છે. હા જો આ પાણીમાં એમ હોય પણ એને જો ઈ ડૂબકી લગાવી બહાર નીકળશે એટલે કોરે કોરું જ હાલે એમ બધા ભેગા.